પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. GCRI હોસ્પિટલ કેન્સર હોસ્પિટલથી એસીમાં ફૂલ એસીમાં બેઠા બેઠા. તો કેમ છો બધા? તબિયત પાણી બધાના સારા હશે એવી હૃદયથી અપેક્ષા છે. પહેલાં હું મારા સમાચાર આપી દઉં એટલે તમને બધાને ઢાઢક થાય. તો ફાઇનલી ઓપરેશન સફળતાપૂર્વક સરસ રીતે થઈ ગયું છે. કંઈ ચિંતાનો વિષય છે નહીં, બરાબર. પણ તમે માનશો નહીં, હું કેટલા દિવસથી છે ગુરુવારથી અહીંયા છું ને, તો આમ જોવા જઈએ ને તો આટલા બધા દિવસ અહીંયા રહેવું બહુ અઘરું હતું. પણ ખબર નહીં અંદરથી મતલબ કંઈ ગમતું જ નહોતું. આમ શોર્ટ વિડીયો બનાવી દેતી હતી પણ આમ કંઈ ગમે નહીં, મજા જ નથી આવતી. પછી ઘણીવાર એવું થતું કે લઈને વિડીયો બનાવું, બેસું, વાતો કરું બધા જોડે તો મન હળવું થાય. તો આજુબાજુ બધા બૂમણરાડા કરતા હોય, મતલબ દર્દથી, દુખાવાથી, કોઈ આમ ચાલતું હોય, કોઈ કેમ ચાલતું હોય, તેમ ચાલતું હોય, એ બધું ચાલતું હોય. પણ આજે તો વસ્તુ એવી છે કે ભાઈ મારું ઓપરેશન થઈ ગયું છે એટલે હું બી હવે બધાનો હરોળમાં આવી ગઈ છું કે ભાઈ આ મને દુખે છે, એમને દુખે છે, મને દુખે છે, એટલે બધા હરખા હરખા થઈ ગયા. એટલે ફિલિંગ બધાની હરખી હરખી નીકળી રહી છે હાલ. બાકી ગયા ગુરુવારે અમે આવ્યા હતા. અમને એવું હતું, આમાં દાવ થઈ ગયો છે, હું તમને કહું. અમને એવું હતું કે અમે ગયા ગુરુવારે આવ્યા તો અમને એવું હતું કે શુક્ર અથવા શનિવારે અમને, ઓ બાપા રે, આવો આવો આવો, એ મારા પ્રદીપભાઈના ઘેરથી મારા ભાભી આવ્યા. ઉભા રહો, પહેલાં બતાવી દઉં કેમ છો. તો પ્રદીપભાઈ ને ભાભીને આવ્યા હતા. તો પછી આપણો વિડીયો ત્યાં બંધ કરવો પડ્યો તો પછી એ લોકો બેઠા, અમે વાતો કરી, અમે ચા પીધી, અમે આખા ગામની પંચાયત કરી. ભાભીને સારું છે હમણાં, ભાભીને સારું છે બરાબર. અને પછી આવ્યા હતા, હા, પ્રદીપભાઈને આવ્યા ને બેઠા ને કર્યું. પછી હમણાં મારા મમ્મીને અમે ઘરે મોકલ્યા જેથી હમણાં રાતનું ટિફિન બનાવીને લઈને આવી શકે, બરાબર. અને આવ્યા હતા મારા મોટા નણંદ ને મારા સાસુ મમ્મી, બરાબર. હવે જો બધા કેમેરા ફ્રેન્ડલી ના હોય એટલે મારે એમને પૂછવું પડશે. ઘણાની ઈચ્છા છે કે મારા સાસરીવાળા, તમારા સાસુ સસરા કેમ નથી દેખાતા, તમારા સાસરી પક્ષનું પરિવાર કેમ નહીં દેખાતું, મને પૂછતા હોય છે. તો ટૂંક સમયમાં બધાને બતાવીશ, બરાબર. બાકી હોય ને એક તો થોડું હોય કેમેરાની સામે. મારા સાસુ બહુ શરમાળ છે, બરાબર. તો એમાં મોટા નણંદ આવી જાય એવું કંઈ વાંધો નહીં. બટ નોર્મલી મેં ઇન્સ્ટાગ્રામમાં મારા બર્થડે વખતના ફોટો મૂકેલા છે, તો તમે એમાં જોઈ શકો. અમે આખી ફેમિલી છીએ, બરાબર. મારા દિયર, મારા જાડુભાઈ, પછી મારું. ચાલુ રાખો, મને બોલાવે છે. તો ફાઇલ લેવા માટે મને બોલાવવામાં આવી હતી. અત્યારે થયા છે 5:50ની આસપાસ સમય થયો છે, બરાબર. હવે જો આવું થાય કે હું બ્લોગ ના બનાવવાનું કારણ એક આ બી હતું કે ભાઈ જો અહીંયા બધા મને કોઈને કોઈ મળવા આવતા રહે, અહીંના સ્ટાફ, નર્સ સ્ટાફ જે છે એના, એ મને મતલબ બધા અહીંયા પછી જે પેશન્ટોની દવા ચાલે છે એ, એમના સગાવાલા જે હોય, મતલબ કોઈને કોઈ મને કન્ટિન્યુ મળવા આવતા રહેતું હોય દિવસ દરમિયાન. હા, તો આવું થાય. હમણાં પ્રદીપભાઈને આવ્યા હતા, અમે બેઠા વાતો કરી, મજા આવી ગઈ. અને પ્રદીપભાઈ એમની જોડે અમારે એક અલગ જ બંધન બંધાઈ ગયું છે. ભાઈ જે મારા બાજુમાં બી એક ખાટલો છે, ચંદ્રિકાબેન છે, એમની બી એક આખી એમની લાઈફની સ્ટોરી જે છે એનું એકદમ મૂવી જેવી છે. અને એ જે સ્ટ્રગલ દર્દમાંથી બહાર નીકળ્યા છે ને એ બહુ મોટી વસ્તુ છે. અને એમની જેટલું હું સમજી છું, એમને જેટલું મને ખબર પડી છે, તો હું એક બ્લોગ બનાવીશ એમની માટે સ્પેશિયલ ઘરે જઈને. ચંદ્રિકાબેન ને એમના હસબન્ડ માટે ને એમના સાસરી પક્ષનો જે પરિવાર એમના પડખે ઊભો છે એની માટે. એમનો ઢીંગલો છે નાનો, શિવમ 6 મહિનાનો, તો હું બનાવીશ, બરાબર. જો ડૉક્ટરોની લાઈન લાગી છે
આખો દિવસ ચાલ્યા કરે, બધા આવે જાય ચાલતું રહે. બધા નર્સો આવે, ચેક કરે. ભૂખ લાગે છે મને, તો બસ કંઈક. આમ તો હું એવું નહીં કહું કે જો ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ અને બુધવાર આજે 7મો દિવસ છે. એવું નહીં કહે કે સમય ક્યાં ગયો ખબર નહીં પડી, બહુ જ ખબર પડી અહીંયા. એમાં પહેલાં 6 દિવસ તો મને હું તો પઠ્ઠા જેવી હતી, મેં ખાલી ઊંઘ્યું જ છે. વિટામિન્સની ગોળીઓ, સિરપ ને પ્રોટીન પાવડર એ જ પીધું. મેં બીજું કંઈ અહીંયા કર્યું નહીં. આખા ગામનો આરામ કર્યો. અને મને એવું લાગે અહીંયા આરામ કરીને હું વધારે આળસું થઈ ગઈ, પણ અહીંયા આરામ કરીને મને એવું ફીલ થાય કે હું ઘરે જાઉં, કચરો વાળી દઉં, પોતું કરી દઉં, હું વાસણ લૂછીને ગોઠવી દઉં, હું અમારે ત્યાં આજુબાજુ શેરીમાં આટા મારું, તો એવું બધું મન થાય અહીંયા આવ્યા. મને મારા કૂતરાઓએ બહુ યાદ આવે છે અત્યારે, મારા જેમીનો યાદ આવે, મારા ભાઈ બધા એમ કે આમ ઘરે હોય, બપોરે ભાઈ લોકો કામે થયા એટલે રાહ જોવાની એક હોય, પછી ઘરે હોય એટલે નિમેશજી મને આટા મારવા લઈ જાય જ્યાં ત્યાં. તો એ બધું થાય કે ઘરે હોય તો. અને બીજો દવાખાનાના માહોલમાં સાજો માણસ બી માંદો થઈ જાય. કેમ ખબર? આ જેટલા બી ખાટલા છે, જેમ કે 3 4 5 6, આ મારો જે પટ્ટો છે ત્યાં 6 ખાટલા છે. તો 6 ખાટલામાં અહીંયા છે ને એમના બધાના પરિવારના સભ્યો છે. તો કેવું છે કે બિચારા એમના સાચવવામાં એ બીમાર પડી જાય. જેમ કે મારી મમ્મીને કાલ રાત્રે તાવ જેવું હતું, અત્યારે સવારે તો એ સાવ ઢીલા હતા, એટલે મેં મોકલી દીધા, સારું કર્યું. બાજુમાં જે છે આપણા ચંદ્રિકાબેન, એમના સાસુ બી બિચારા 24-25 દિવસથી એ લોકો અહીંયા છે. તો એમના સાસુ ઘરે પહોંચ્યા બીમાર થઈ ગયા. બાજુમાં જે માસી છે એ બીમાર છે. મતલબ જે અમારી સાથે અમારે તો શું કરવાનું, એઝ અ પેશન્ટ અમે લોકો બસ ઊંઘ્યા રહેવાનું. પણ કાઠું કોની માટે? હગા માટે. એમને દોડા કરવાના, દવા લેવા જવાનું, કોઈ રિપોર્ટનું હોય, કંઈ આ હોય ત્યાં જાઓ, પેલે જાઓ, આમ કરો તે કરો. પછી જેમને PMJY કાર્ડનું છે તો એ ચાલુ કરાવવા જાઓ ને બંધ કરાવવા જાઓ. મતલબ એ બધું રહેવાનું. તો ફાઇનલી મારું ઓપરેશન થઈ ગયું. મને ખુશી એ વાતની છે કે એમને જે સાહેબે જે વસ્તુ કરી હતી ને, જે એમને કીધું હતું કે ભાઈ જ્યારે શરૂઆતમાં 7 મહિના પહેલાં કે અમે ચાહીએ છીએ કે આંગળી બચી જાય, પણ એ શક્ય નહોતું. બરાબર, હાડકામાં ફેલાઈ ગયું હતું એટલે શક્ય નહોતું. અને દુખાવો અતિશય હતો, તો કાઢવાનું તો નક્કી જ હતું. પ્રભુ દયાથી આંગળી કાઢી દીધી. હવે પેલી ગોળી મારી વાળી એક્શન કરવી હોય ને તો મારે ટચલી આંગળી વાળવાની જરૂર નહીં પડે. બાકી બસ દુખાવો થાય છે પણ કંઈ એક વસ્તુનું તો નિવારણ આવ્યું. હું એવું વિચારું કે બસ માતાજી બધું સારું કરશે. બીજું મને અહીં સૌથી વધારે જે ડર લાગે એ છે સોયો નાખે એનો. તો હમણાં ઓપરેશનની આગલી રાતે મતલબ એમને બ્લડ લેવાનું હતું, તો હું જે વસ્તુથી વધારે ડરું એ જ થાય. જેમ કે અહીંયા 2 પંચર થયા હતા આ હાથે, તો એ બ્લડ આવ્યું નહીં. પછી બીજા જે નર્સ હતા એ આવ્યા અને એમને અહીંયાથી પછી બ્લડ લીધું. એક જ સેમ્પલ લેવાનું હતું. પછી એ વસ્તુનું નિવારણ આવ્યું. એક આ વસ્તુ છે કે ભાઈ બ્લડ છે ને જલ્દી મતલબ નસો નહીં પકડાતી. અને મારું હિમોગ્લોબિન છે ફક્ત 8%. બાપરે! તો હું આખા ગામનું જે ખાઉં છું એ જાય છે ક્યાં? હું તો બધું ખાઉં છું, શાક રોટલી નાન તેન પેલું, મતલબ હું બહુ બધું ખાવા ખાઉં છું ઘરે. અહીંયા આવ્યા પછી ખાવામાં થોડો ફેરફાર થઈ ગયો છે, પણ ઘરે તો હું આખા ગામનું ખાવા ખાતી જાઉં છું. તો હવે વસ્તુ એ જ છે કે મારે ઘરે જઈને હવે એવી વસ્તુઓ ખાવાની છે કે જેનાથી મારું હિમોગ્લોબિન વધે.
અને તમારી જોડે આઈડિયા હોય જે સરળ રીતે બની જાય એવી વસ્તુ હોય તો સરળ રીતે કહેજો. બાકી કાચું ખાવાની હવે મને પરમિશન છે, ફ્રૂટ ને બધું, તો હું એ ખાઈ શકું છું. પણ એવું ખાવું પડશે કે જે 1 મહિનાની અંદર મારું હિમોગ્લોબિન વધી જાય. તો શક્યતા મારા હવે બીજા કીમોનું પ્લાનિંગ એ લોકો કરશે, હજુ કન્ફર્મ નથી પણ પ્લાનિંગ કરશે મારી બીજી કીમો સાયકલોનું. તો એ દરમિયાન મારા રિપોર્ટ સારા આવવા જોઈએ, મસ્ત આવવા જોઈએ. બાકી મારા સાસુ મમ્મા મોટા નણંદ એવા આવીને ગયા. હું બહુ જલ્દી તમને બધાને મળીશ. અને હા, બહુ સારા સમાચાર એ છે કે મારા નિમેશજીનું બર્થડે છે કાલે, અને અષાઢી બીજનું શું કહેવાય રથયાત્રાના દિનો. હા, ગયા વર્ષે રથયાત્રાના દિવસે અમારે સગાઈ થઈ હતી. આ વર્ષે રથયાત્રાના દિવસે એમનો જન્મદિવસ છે. આમ તો બહુ મોટા પાયે સેલિબ્રેશન કરું તો મતલબ મારી નજરે જે મોટા પાયો હોય, મસ્ત હોટલમાં જમવા જવું ને આ કરું ને એમને કપડાં લઈ દેવાનું, ગિફ્ટ કરી દે ને આ બધું. પણ કંઈ નહીં, ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણા હાથમાં નથી હોતી, બરાબર. એટલે એમાં તો હું બી શું કરી શકું. ઊભા રહો, આમ રાખો. તો બીજું એનું વાતાવરણ એટલે કેવું વાતાવરણ તો તમને સાચેમ ફીલ થાય કે તમે પેશન્ટ છો જ. મારા યુનિફોર્મ તો તમે જોઈ શકો છો. અને આની સાઈઝ જોવો ખાલી, ઢંટણ જોવો. મારા જેવું એક બીજું આખું આવી જાય ને એવું. પછી કાલ શું થયું હતું ખબર? ઓપરેશનમાં સવારે તો મને જે લેગો આપ્યો હતો ને એ નાની સાઈઝનો હતો, તે મને ફિટ પડતો હતો. પછી મને બીજી વાર જે લેગો આપ્યો ને એટલો મોટો આપ્યો કે મારા જેવું બીજું એ ખમાઈ જાય. બાકી આવજો. બાપ, મતલબ આ 3XXL હશે. બાકી છે કપડાં મજાના. હમણાં હું રાત્રે મારી ટી-શર્ટ પહેરી લઈશ. બાકી બહુ બધી દવાઓ ને બહુ બધું અહીંયા બધું ચાલ્યા કરે. કાલ રાતથી મારી બોટલો બી ચાલુ થઈ ગઈ છે કે બોટલો ચડાવે છે મને, ઇન્ફેક્શન ના થાય એમાં એની દવા હશે, દુખાવો ના થાય એની દવાઓ, એ બધું અંદર નાખીને કાલ રાતથી એ ચાલુ થઈ ગયું. બીજું, અહીંયા જેટલા બી લોકો આવે છે બધાના જીવનની એક અલગ સ્ટોરી છે. બધાના મતલબ બધાની સહનશક્તિ બહુ જ મોટી વસ્તુ. બીજું, જે તે વ્યક્તિ બીમાર છે એની તો સહનશક્તિ ખરી, પણ એની સાથે એનું જે પરિવાર છે એની એના કરતાંય ડબલ ઘણી મજબૂતાઈની સહનશક્તિ. કારણ કે એના વાલાને એ પરિસ્થિતિમાં જોવાનું, એને દર્દમાં જોવાનું, એને તકલીફમાં જોવાનું. સગાને કોઈ આરામ જ ના મળે અહીંયા. સગાને આખો દિવસ દોડા કરવાના, સ્ટૂલ છે નાની સાઈઝનું એના ઉપર બેસવાનું, ગમે ત્યારે જે બી હોય લેવા દેવા, દવા કરવું, કોઈ સહી સિક્કો, કોઈ રિપોર્ટ બતાવવા, કોઈ સલાહ સૂચન માટે સગાને દોડવાનું. અગર પેશન્ટ સાથે લઈ જવાનું તો એમને દોડવાનું. સગાને રાત્રે અહીંયા છેલ્લે 10 સાડા 10 વાગે કચરા પોતું થાય સફાઈની બાબતે, બાકી મજાનું છે. પછી એના પછી સગા ઊંઘે એટલે કે મિનિમમ 11 સાડા 11, અને સવારે વહેલા 6 વાગે સગાએ ઉઠી જવાનું. એટલે મતલબ એક થાકલો રહે એમના શરીરમાં. જોકે બપોરે થોડી પરમિશન છે કે આડોળે પડી શકે એટલે વાંધો આવે નહીં. બીજું, ઘણા કેસમાં એવું છે કે એક જ સગાને રહેવાની પરમિશન છે, એ નીતિ નિયમોના મુજબ આપણે એમનાથી સહમત છીએ. તો એના લીધે થઈને એક સગું આખા ગામનું થાકી જાય બિચારું, એને કેમનું આ તે મેનેજ કરવું. જો હું તમને એક વસ્તુ બતાવું કે અહીંયા કેટલા દર્દીઓના જો આ બધાના સામાન, આ કાચ છે, કાચની બહાર ઘોડા પડ્યા છે, આ બધાના સામાન છે જે લોકો બહારથી આવે ને એ લોકોના છે. એમાં એમના ધપડા અને બધું હોય. અને જેમ કે હું જે મારો ખાટલો છે ને 6 ખાટલા, એમાં જુઓ એક જે છે એ પાટણના છે, આ બાજુવાળા આપણા છે ચંદ્રિકાબેન એ જામનગરના છે, પછી આ મારી બાજુમાં છે યુપીના છે, એની આગળના ખાટલાવાળા મહેસાણાના છે. તો બધા બહારના, એટલે બિચારા એમને 1-2 સગા બીજા સાથે જોઈએ જ. તો બધું છે યાર, બધું આસાન નથી.
અહીંયા એ વસ્તુ સાવ સાચી છે કે ભાઈ તમે અહીંયા પગ મૂકો ને હોસ્પિટલમાં એટલે કોણ આપણું અને કોણ પારકું એ ખબર પડી જાય, બરાબર. પછી 2 દિવસ પહેલાં, હા, મારા ઓપરેશનના આગલા દિવસે, હા, બપોરે મેં રશ્મિકાબેનને બોલાયા હતા કારણ કે મારે થોડું તીખું ને એવું ખાવતું ને એમના હાથનું ખાવા મને બહુ ભાવે, તો એ મસ્ત મારી માટે ટિફિન બનાવીને લઈને આવ્યા હતા. હા, મેં મગની દાળનું શાક કહી દીધું હતું. મગની દાળ બનાવી હતી મસ્ત, કોબીજનું તીખું શાક હતું એકદમ કોરું, ગરમા ગરમ આખા ગામની રોટલીઓ અને મસ્ત ખીચડી વઘારેલી, અથાણું, 2 છાશ મસાલાવાળી, દહીં મોળી મારી માટે અને મજાનું જમવાનું બનાવીને લઈને આવ્યા હતા. પછી અમે બંને, પછી મમ્મીને ઘરે મોકલી દીધા જમી કરી અને અમે બંને વાતો કરી 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 આખા ગામની. એ મારા કિસ્સામાં કેવું ખબર, મને એવું લાગે આ ઘરની કહાની છે કે જે શરીરથી સ્વસ્થ છે તો માનસિક રીતે કંઈક ને કંઈક ઘરમાં ચાલતું હોય, જેના કારણે વ્યક્તિને ટેન્શનમાં રહેવા માટે ક્યાંય જવાની જરૂરત જ નથી. સેમ એવી જ રીતના વ્યક્તિને ખુશ રહેવા માટે ક્યાંય જવાની જરૂર નહીં. ચારે બાજુ કંઈક ને કંઈક ટેન્શન હોય તો ચારે બાજુ ખુશીઓ બી છે. મને એ વાતનો બી આનંદ થાય કે ભાઈ હું અહીંયા આવું છું, મને ખબર છે હું કેવા પેશન્ટ જોઉં છું, કેટલું હાલત કેટલી ડેન્જરસ હોય છે. આટલું નાનું હોય છે તો પરિસ્થિતિ બહુ અઘરી હોય છે. મારા કિસ્સામાં છે બધું આટલું મોટું, પરિસ્થિતિ સરસ છે હજુ મારી કે હું બોલી શકું છું, ચાલી શકું છું, ફરી શકું છું, હું જમી શકું છું, તો એ બી એક આશીર્વાદ છે પ્રભુડાનો કે ભાઈ એ વસ્તુ બી બહુ મોટી છે. કારણ કે જ્યારે અમે રિકવરી રૂમમાં હતા કાલે, તો જ્યાં મતલબ ઓપરેશન પહેલાં જ્યાં આપણને રાખે, બરાબર, મારી નજરે જોઈએ તો વેટિંગ રૂમ અને આપણે ડૉક્ટરોની ભાષામાં, આપણે હોસ્પિટલની ભાષામાં કહીએ તો રિકવરી રૂમ જે હતો ત્યાં, તો ત્યાં બધાના આવી રીતે બેડ હોય, સામે 6-7 બેડ હતા અને બીજા સામે 6-7 બેડ હોય અને જે પેશન્ટના ઓપરેશન હોય ત્યાં એમને હુવાડે, ત્યાં એમને આરામ કરવાનો, જેમ જેમ નંબર આવે ત્યાં વ્હીલચેર આવે ને આપણને ઓપરેશન થિયેટરમાં લઈ જાય. તો બધાને મતલબ અડધાને એવા બી દર છે કે બિચારાને પડખું નહીં ફરી શકતા. તો બધાની અલગ અલગ કહાની છે, બધાની અલગ અલગ વસ્તુ છે. ક્યાંક પ્રભુડાએ મને હિંમત આપી છે કે હું મારું દર્દ કહી શકું છું તમને બધાને, અને ક્યાંક એ લોકોમાં હિંમત મતલબ હશે જ હિંમત, પણ ખબર નહીં શું હશે, કે અથવા હું નફટ થઈ ગઈ છું કે હું આખા ગામનું બોલ કરું છું, ચપ 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 કરું છું. પણ છે, જો અહીંયા પગ મૂકો ને, મતલબ ટૂંકમાં કોઈ પણ હોસ્પિટલે પગ મૂકો ને એટલે આપણને સમજાય કે ભાઈ જીવનના કેટલા પાસા છે. ખાલી એક જ પાસું નહીં કે આપણે સવારે ઉઠો, નોકરી જાઓ, પૈસા કમાઓ, કરિયાણું ભરાવો ને વિવાહ કરાવો ને છોકરો પરણાવો ને વહુનું શ્રીમત કરાવો ને છોકરાને પેલી સઠ્ઠી કરાવીએ ને, બરાબર, પછી આ આવે વાર તહેવાર આવે ને પેલું આવે ને આવે. તો જીવન ખાલી એટલા સુધી નથી. એક જીવનનો બીજો પાસો છે. જ્યારે હોસ્પિટલમાં પગ મૂકો એટલે ખબર પડે કે જે ઘર કે પરિવાર છે, એ ઘર પરિવાર એમનું જે સદસ્ય છે ઘરનું, એને બચાવવા માટે અથવા એને જે તકલીફ છે એનાથી દૂર કરવા માટે, સારી રીતે જીવી શકે એની માટે કેટલા પ્રયત્નો કરે છે એ અહીંયા ખબર પડે. અને હું તો જો મેલ વોર્ડ બી છે, બરાબર, તો મેલ વોર્ડમાં મેં એ ચાલતા હરતા ફરતા મેં એ બી જોયું છે કે એવી બહેનો એ છે જે આમ છેલ્લી હદ સુધી એ ભાઈઓની સેવા કરે છે. મેં તો મારી નજરે જોયા છે, કોઈ વાર્તા કે ટિપ્પણીની વાત નથી. સેમ એવી રીતે હું ફિમેલ વોર્ડમાં છું તો અહીંયા ખાસ કરીને બધી બહેનો છે, તો મેં ખાટલે જે પરણેલી સ્ત્રીઓ છે તો એમના ઘેરથી ને એમના પતિ, એમના સાસરી પક્ષના કે પછી બીજું કોઈ હોય કે ના હોય, એમનું જીવનસાથી એમના પડખે અહીંયા ઊભેલું હોય છે. પૂરેપૂરી એમની સેવા કરે, એમને સાચવે, બધી જ વસ્તુ મતલબ એ પુરુષ કરતો હોય છે. તો મતલબ ધન છે એ પુરુષોને. મેં એવા બી કિસ્સા અહીંયા સાંભળ્યા છે કે ભાઈ બેન કે ભાઈને આવું કંઈક આવ્યું અને એમના જીવનસાથી એમનો હાથ મૂકી દીધો, બરાબર. પરિવાર તો જાય ક્યાં, પરિવારે તો ભાઈ કરવું જ પડે, બરાબર, પણ જીવનસાથીએ ક્યાંક ને ક્યાંક હાથ મૂકી દીધા, એવા કિસ્સા સાંભળેલા. પણ આ વોર્ડમાં આટલા દિવસથી હું છું ને
3 દિવસ કીમોમાં મેં બહુ દાખલા જોયા, બહુ લોકોને જોયા છે એમની 60 વર્ષના હોય કપલ, છતાંય જે વાલ કરતા હોય હાથે, જે હિંમત આપતા હોય, જે પોતાના વ્યક્તિ માટે દોડતા હોય, મેં એ કપલ જોયા છે. અને અહીંયા મેં એવાય કપલ જોયા છે કે હમણાં લગ્નને 1-2 વર્ષ થયા છે અને કેવું એમના જીવન સાથી માટે કેવા જજુમે છે, મેં એ અહીંયા જોયું છે. તો મતલબ જો બધા માટે પ્રેમની પરિભાષા અલગ છે. કોઈ માટે જીવાડવામાં એનો પ્રેમ હશે, મને નહીં ખબર હું કઈ રીતે એક્સપ્લેન કરું આ વસ્તુને, બસ હું જે મારા હૃદયમાં ત્યાં ચાલી રહ્યું છે વાત મૂકીશ. સામેવાળા મેં અહીંયા એવા બી કપલ જોયા છે કે એમની માટે ખાલી એ જે જીવનસાથી છે ને એમની સાથે, એ ખાલી હજુ કાલ જીવી લે એટલી પકડ પકડીને, એટલા ભરોસાથી એમનો સાથ નથી મૂકતા. મેં એવા બી જોયા છે અહીંયા કપલ કે ડૉક્ટરે હાથ ઊંચા કરી દે તો એમને આશા છે કે ભાઈ ના, અમારા જીવનસાથી બચી જશે ને, એને તમે કરો સારવાર, જે થાય એ કરો. એવા બી જીવનસાથી છે અહીંયા કે જે બહુ, એ કોઈ બી એક પાર્ટનર બહુ દર્દમાં છે અને બીજો પાર્ટનર જે છે એને સપોર્ટ કરી રહ્યો છે, સહારો આપી રહ્યો છે. તો ટૂંકમાં મને એવું હતું, જ્યારે હું શરૂઆતમાં અહીંયા આવવાનું ચાલુ થયું તો બધા મને અહીં કહેતા કે મારા ઘરવાળાએ મને મૂકી દીધી, મારી સગાઈ થઈ હતી તૂટી ગઈ, કોઈકના લગ્ન નક્કી હતા તૂટી ગયા, કોઈકને 10 દિવસ બાકી હતા તો કે એ છોકરાએ તમને સાથ છોડી દીધો, એ છોકરીએ સાથ છોડી દીધો. તો હશે 100માંથી 5-10 તો એવા હોય જ. હવે પ્રભુએ દીધેલો સ્વભાવ છે લાગણીઓ, એ આખી વાત. પણ તમે આવો એકવાર હોસ્પિટલ, તમે જોવો કે એવા બી કપલ છે કે જે એને બધી ખબર હોવા છતાં બધું જ, તો એના જીવનસાથીને પડખે ઊભા છે ને, એક નાનું બાળક હોય ને એવી રીતે એમના જીવનસાથીને સાચવતા હોય છે. અને હું એવું કહું ને કે મારા નિમેશજી તો હું વાંચવે એનાથી બી સરસ રીતે, મતલબ અને બહુ લાંબા સમયથી અમારે આ 7 મહિનામાં અમે ઘણું બધું અહીંયા જોયું, ઘણા બધા લોકો મળ્યા, ઘણા બધાને દર્દ સાંભળ્યા. પણ ત્યારે મને સમજાણું, મને પહેલાં એવું હતું કે પાર્ટનર છે ને મતલબ તર છોડી દે, પણ અહીંયા જ્યારે પગ મૂકો ને ત્યારે ખબર પડે કે એવા, એમને ખબર જ છે કે મારા પાર્ટનર, અડધાને તો ખબર છે કે મારા પાર્ટનર બચવાનું જ નહીં. તો એ મતલબ કાલવાળો એક કિસ્સો જે મારે એનેથી શ્યામ, મને એક બેન મળ્યા હતા, એમના જીવનસાથીને ક્યાંક ને ક્યાંક લગ્ન પહેલાં ખબર હતી કે એમને મોઢેથી એ વસ્તુ થઈ રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક એમને કીધું નહીં. અને લગ્નના હજુ એમને 2 વર્ષ થાય રહ્યા અને હવે ઘરમાં ખબર પડી એ 4થા સ્ટેજમાં આવી ગયા છે. ભાઈ હવે કશું, મતલબ એમાં કશું થાય એવું નથી. તો એ બેન, અને બેનને તમે જોવો ને તો ઉંમરે એટલી નાની અને આમ એવા રૂપાળા, અને મતલબ એજ્યુકેટેડ હતા, સમજદાર હતા. એ ચાહત તો પોતાની જિંદગી એકલી પાડી શકત કે ભાઈ તે દગો કર્યો છે કે તે કેમ જાણ ના કરી, છતાંય એ વ્યક્તિ કાલે મને છેલ્લે સુધી એ જ કહેતું હતું કે બેન હું ભગવાનને એ જ કહું, ભગવાન ચાલ તમે મને છે ને મારા માણસની સેવા કરવા લાયક રાખી છે, ઘણું છે. તો એવી બી દીકરીઓ છે, એવા બહેનો છે ને એવા ભાઈઓ અહીંયા છે જે રાત દિવસ જાગે છે, એમના પાર્ટનરને સાચવે છે, એમના કપડાં બદલાવે, એમને વોશરૂમ લઈ જાય, એમનું ટોયલેટને સાફ કરે, એમના જ્યાં ડ્રેસિંગ ચાલતા હોય તો પાર્ટનર બૂમાન રાડા કરે તો એ પાર્ટનર ખભો થઈને ઊભા રહે. મતલબ અહીંયા તમને બધું જોવા મળશે. અને અહીંયા જ્યારે આપણે હોય ને તો ખબર પડશે કે એ જીવનસાથી જે આખી રાત પહેલાં તો એને ઊંઘ બરોબર મળી ના હોય, અહીંયા ખાવાના ઠેકાણા ના હોય, કયા ટાઈમે ખાવું છે. દર્દીનું ખાવા 2 ટાઈમ મજાનું ટાઈમસર આવી જાય છે, ચા નાસ્તો આવી જાય. પણ જે સગાને કોઈ પૂછવાવાળું નહીં કે ભાઈ તે ખાધું કે ના ખાધું, એ દર્દી પૂછે એ ખરું, તો એમનો કોઈ ખાવાનો ટાઈમ ફિક્સ નહીં, ગમે ત્યારે દોડા, જે નીચે જવા આવવાનું થાય તો લાઈનોમાં ઊભું રહેવાનું, બધું કરવાનું. એ બધી પરિસ્થિતિમાં એ થાકેલું પાકેલું હોય તો એમની સાથે જે વ્યક્તિ, એનું જીવનસાથી કે જે વ્યક્તિ આ ખાટલે હૂતું છે, જ્યાં હું હાલ બેઠી છું, એને એવું જ કે ભાઈ કશું ટેન્શન ના લે, થઈ જશે. અને એની સામે હંમેશા હસતું રહે, એનો થાક દેખાડે નહીં. તો એવાય મજાના જીવનસાથી તમને અહીંયા જોવા મળશે કે
સાચેમાં મન એ નહીં ખબર કે 7 ફેરાના જે વચનો આવે એ આપણે માણસ પૂરા કરીએ છીએ કે નહીં કરતા, પણ કુદરતે દીધેલો આ જે વચન છે, કુદરતે બાંધી દીધેલો વચન પૂરો કરતા અહીંયા તમને હજારો કપલ જોવા મળશે. અને જે વ્યક્તિ બીમાર છે એની આંખોમાં એક આશા હોય કે ક્યાંક એ સાજું થઈ જાય, પણ જે વ્યક્તિ એની સાથે ચાલી રહ્યું છે એને એક જ આશા હોય કે હું હજુ થોડું જીવી લઉં, આની સાથે હજુ થોડું જીવી લઉં. મતલબ છે અઘરું છે થોડું, પણ બહુ જો મેં અહીંયા એવા બી કિસ્સા જોયા છે કે જેમને લવ મેરેજ કર્યા હોય અને બીમારી આવી હોય અને સાથ છોડી દીધા છે. મેં અહીંયા એવા બી કિસ્સા જોયા છે કે અરેન્જ મેરેજ કર્યા હોય, શરૂઆતમાં એકબીજાને ઓળખતા ને ત્યાં મહિનાનો પરિચય અને હજુ સુધી હાથ ખેંચીને ચાલી રહ્યા છે. મેં અહીંયા એવા બી કિસ્સા જોયા છે કે લવ મેરેજ કર્યા છે, છોકરો છોકરી આ બીમારીને એક્સેપ્ટ કરી રહ્યા છે, પરિવાર ખિલાફ છે, તોય બે એક થઈને એકબીજા માટે ઝૂઝવી રહ્યા છે. મેં અહીંયા એવા બી કિસ્સા જોયા છે કે અરેન્જ મેરેજ હોય અને આખું પરિવારે બધાએ ભેગા થઈને આખા ગામનો ઢોલ વગાડીને લગ્ન કરાયા હોય અને અત્યારે બે પરિવાર ઓલા બેને પોતપોતાના પક્ષમાં ખેંચવા માટે લડી રહ્યા હોય. તો જરૂરી એ નથી કે તમારા અરેન્જ મેરેજ થાય છે કે લવ મેરેજ થાય છે. જરૂરી એ છે કે પ્રભુડાએ જીવનસાથી લખ્યું છે કે એવું મજાનું એમ. અને હું તો કહું ને તો આ તો બહુ મોટી વસ્તુ છે. એટલે ભગવાન GCRIના તો પગથિયા કોઈ ના ચડાવે, પણ ક્યાંક જીવનસાથીને પરખવું હોય ને, આવું કહેવાય કે ના કહેવાય આટલા મોટા પ્લેટફોર્મ ઉપર, પણ ક્યાંક આપણા જીવનસાથી સગાવાલાને બધાને પરખવું હોય તો જ્યારે આપણે હોસ્પિટલના પગથિયા ચડીએ ને કદાચ ત્યારે જ ખબર પડે કે આપણી અહેમિયત એના સામેવાળાના હૃદયમાં કેટલી છે. યાર બહુ ઊંડું છે આ બધું, હો બહુ જ ઊંડું છે. મારો ને નિમેશજીનો સફર તો અહીંયા 7 મહિનાથી છે, પણ અહીંયા બહુ બધા એવા કપલ છે જે બહુ વર્ષોથી આવી રહ્યા છે. પણ મારા નિમેશજી મારી માટે મહાન એટલા માટે છે, અને અહીંયા કોઈ બીની સામે વાત મૂકું તો એટલા માટે મહાન છે કે ભાઈ મારી સગાઈ થયાના પછી એમને ખબર પડી તો એમને સાથ નથી મૂક્યો મારે. મને હજુ અહીંયા કોઈ એવો કિસ્સો નથી જોવા મળ્યો કે ભાઈ જેમને છે ને સગાઈ થઈ હોય અને પછી આવું કંઈ થયું હોય ને પછી એમને સાથ આપ્યો. લગ્નવાળા બહુ બધા મળ્યા છે કે લગ્ન થયા પછી આવું કંઈ થયું હોય તો એમને સ્વીકાર્યું, સમજ્યું ને સાથ આપે છે. બટ સગાઈવાળો તો એ મારો લો તો એકને એક હીરો મારા નિમેશજી છે અત્યારે મારી નજરે તો. બાકી હશે કોઈ એવા કિસ્સા, બાકી એટલા માટે મારા નિમેશજી મહાન છે. નહીંતર અમારા બે કરતાં વધારે સ્ટ્રગલ કરતા કપલ અહીંયા બહુ બધા છે, પણ મારા નિમેશજી એટલે ખાસ છે કે ભાઈ એમને મારી સગાઈ થઈ ને અમારા લગ્નની ને તૈયારી ચાલતી હતી ને એમને ખબર હતી કે ભાઈ આવું બધું છે, છતાંય હાથ નથી મૂક્યો. આવો સર સર રજા તમે લખી આપશો? કાલ સવારે સર લખી આપશે? સારું. સાંભળ્યું ને તમે, કાલ સવારે મને રજા મળશે ઘોરે.
કાલે છે મારા નિમેશજીનો જન્મદિવસ. મને નહીં ખબર હું શું કરું શું નહીં, મને એટલા અંદર આમ ગડબડ થઈ રહ્યું છે ને, પણ મારે કંઈ કરવું છે યાર એમની માટે, ચાહે કંઈ બી હોય. મને કાલ બપોર સુધી ખાલી રજા મળી જાય ને તો કાલ સાંજે તો કંઈક ને કંઈક આયોજન ઊભું થઈ જ જશે. હે ને? તો ચલો કન્ટિન્યુ મહેમાન હતા તો આજ તો મેં આમ તો આરામ જેવું કર્યું નથી. આમે એમ કરતી નહીં, બેહી જ રહું છું, પણ આડોળે પડીને મોબાઈલ જોતી હોય કે વિડીયો જોતી હોય તો આજે એમ નથી કર્યું. તો હું થોડી વાર આડોળે પડું અને કાલે ઘરે જવાનું થશે. એનો બી કંઈક આનંદ ઓર છે. જે હશે અપડેટ આપતી રહીશ, બાકી બધું મજાનું છે. ઓકે, ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાય. બધા મજામાં રહેવાનું ને પાણી આખા ગામનું પીવાનું હો ને. ચાલો.